આગળ વધીએ તો સોનાના ઇમ્પોર્ટ ઉપર નિયંત્રણ રાખવા માટે સરકારે સોના પરની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કર્યો છે. ગોલ્ડ ઉપર કુલ ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારીને 15% કરવામાં આવી છે, જેમાં બેઝિક કસ્ટમ ડ્યુટી પણ 5%થી વધારીને 10% કરવામાં આવી છે. આ સમાચારની વિગતો આપવા સહયોગી આરતી મહેતા જોડાઈ ગયા છે. આરતી, સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારા પાછળ શું કારણો છે? જી, સોના ચાંદી માટે સરકારે અહીંયાથી મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે સોના ચાંદીનો જે ઇમ્પોર્ટ થતો હતો એના પર ઇમ્પોર્ટ ડ્યુટીમાં સરકારે વધારો કરી દીધો છે. ઇમ્પોર્ટ ઓછું કરવા માટે અને ઇમ્પોર્ટ પર નિયંત્રણ રાખવા માટે સરકાર તરફથી આ પગલું લેવામાં આવ્યું છે. કારણ કે આપણે જાણીએ છીએ કે પશ્ચિમ એશિયામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે અને ગ્લોબલી જે રીતની પરિસ્થિતિ બનતી દેખાઈ રહી છે, તો ઇમ્પોર્ટ બિલ ખાસ કરીને ભારતનું વધારે મોંઘું થઈ રહ્યું છે ને એને ધ્યાનમાં રાખીને સરકાર હવે આ નિર્ણય લેવા જઈ રહી છે. નવા દર જે છે તે ઓલરેડી લાગુ થઈ ગયા છે અને આજથી લાગુ થયા છે નવા ડ્યુટી સાથે. પીએમ મોદીએ જે અપીલ કરી હતી કે સોનું 1 વર્ષ માટે નહીં ખરીદો, ત્યારબાદ એક મોટું પગલું જે છે ત્યાંથી સરકાર તરફથી લેવામાં આવ્યું છે. 1 વર્ષ માટે સોનું ચાંદી ન ખરીદવાની પીએમ મોદીએ અપીલ કરી હતી અને ભારતની સોનાના ગ્લોબલ ઇમ્પોર્ટમાં 15%ની ભાગીદારી આપણને રહેતી દેખાઈ રહી છે. એટલે સૌથી વધારે ઇમ્પેક્ટ જે છે તે ઓવરઓલ આપણને જોવા મળતું દેખાઈ રહ્યું હોત જો આપણે આ પગલાં ન લીધા હોત. વાત કરી લઈએ કેટલી ડ્યુટી વધી છે અને કેટલી ડ્યુટી હવે નવી થતી દેખાઈ રહી છે. તો પહેલાં ડ્યુટીની વાત કરી લઈએ. સોના પર જે હતી 8,31,230 રૂપિયા પ્રતિ કિલો ડ્યુટી હતી. હવે કેટલી વધી છે તો 12,46,845 રૂપિયાનો વધારો અહીંયાથી કરવામાં આવ્યો છે ડ્યુટીમાં. અને નવી ડ્યુટી હવે જો વાત કરી લઈએ તો સોના પર એટલે પ્રતિ કિલો લગભગ 20,78,075 રૂપિયાની આપણને આ નવી ડ્યુટીના હિસાબે ભાવ આપણને આવતા જોવા મળશે. ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટીની વાત કરી લઈએ તો અહીંયા પહેલાં 14,861 રૂપિયા પ્રતિ કિલો હતી ડ્યુટી. નવી વધારો જે કરવામાં આવ્યો છે તે 22,292 રૂપિયાનો કરવામાં આવ્યો છે. એટલે હવે નવી ડ્યુટી જે છે તે ઓલમોસ્ટ 37,153 રૂપિયા પ્રતિ કિલો આપણને થતી દેખાઈ રહી છે. પ્રેશિયસ મેટલ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટીમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે એના પર નજર કરી લઈએ તો સોના ચાંદી પર બંને પર પહેલાં 6% ડ્યુટી હતી. હવે આ ઇમ્પોર્ટ ડ્યુટી વધારી અને 15% કરવામાં આવી છે ગોલ્ડ સિલ્વર બંને માટે. સોનાના દોરીની વાત કરી લઈએ અને ચાંદીના દોરી પર પણ ડ્યુટી પહેલાં હતી 5.35%, જે હવે વધારી અને 14.35% અહીંયા બંને સોના ચાંદીની દોરી માટે પણ કરવામાં આવી છે. સાથે પ્લેટિનિયમની વાત કરી લઈએ તો અહીંયા સૌથી વધારે ડ્યુટી વધારો કરવામાં આવ્યો છે, જ્યાં 6.40% પહેલાં ડ્યુટી હતી ઇમ્પોર્ટ ડ્યુટી, જે હવે વધીને 15.40% કરવામાં આવી છે. એટલે ઘણો વધારો પ્લેટિનિયમના ઇમ્પોર્ટ ડ્યુટી પર પણ આપણને થતો જોવા મળ્યો છે. ઓવરઓલ ઇન્ડિયાની વાત કરી લઈએ, ભારતની વાત કરી લઈએ કેટલું સોનું ઇમ્પોર્ટ થાય છે તો જો સૌથી પહેલાં વાત કરી લઈએ 2019-20થી તો આ વર્ષમાં લગભગ 719.9 ટન સોનાનું ઇમ્પોર્ટ થયું છે. પણ જે 2024-25 સુધીની જો આપણે વાત કરી લઈએ તો લગભગ વધીને 757.1 ટન આપણને થતું દેખાઈ રહ્યું છે. એટલે એક વધારો સોનાના ઇમ્પોર્ટમાં જોયો છે. ચાંદીના ઇમ્પોર્ટની વાત કરી લઈએ 2019-20માં 5,421 ટનની આસપાસનું ઇમ્પોર્ટ ચાંદીનું થતું હતું, જે 2024-25ની વાત કરી લઈએ તો ત્યાં સુધી લગભગ વધીને ઓછું થઈને 5,164.4 ટન આપણને થતું દેખાયું છે. એટલે ચાંદીમાં ઇમ્પોર્ટમાં એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે, પણ સોનાનું ઇમ્પોર્ટ જે છે ખાસું એવું આપણને વધતું જોવા મળ્યું હતું. અને હવે સરકારનો જે આ નવો નિયમ લાગુ થયો છે, નવા નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યા છે, એક વધારો સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટી પર અને આ ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારીને ઓલમોસ્ટ 15% આપણને કરતી દેખાઈ રહી છે. જે આરતી, સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આજે